મૌધાની કન્યા શાળાની અંદર ધોરણ 8ની વિદ્યાર્થીનીની ચોટલી શિક્ષકાએ કાપી નાખતાની સાથે વિરોધ સર્જાયો છે। વાલીઓ રોષે ભરાયા છે અને શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ પણ કરી છે। શિક્ષિકાનો આક્ષેપ કંઈક એવો છે કે વિદ્યાર્થીની બે ચોટલી બાંધવાના શાળાના નિયમનું વારંવાર ઉલ્લંઘન કરતી હતી। આથી શિસ્તના ભાગરૂપે તેના વાળ કાપી નાખવામાં આવ્યા। ત્યારે વાલીએ આવેદનપત્ર આપ્યું છે કે આ યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરી છે। એનું કારણ એવું છે કે શાળાની અંદર આ શાળાનો જે નિયમ હતો કે બે ચોટલા વાળી અને હંમેશા બાળકો જે છે આવવા જોઈએ, એ અનુસંધાને આ બાળકીએ વાળ જે છે એના ખુલ્લા હોવાથી આ અનુસંધાને બેને શિસ્તના ભાગરૂપે એક અમલવારી કરે છે એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે। ના ભાગરૂપે બાળકોનું તપાસ કરવામાં આવતી હોય છે। તો એ સમય દરમિયાન પણ એવી તપાસ ચાલતી હતી તો ઘણા બાળકો વારની ચોટલી બે વારીને આવવાનું હોય વારેલી નથી, તો બેન દ્વારા એને બતાવે કે જો ભાઈ નહીં વારીને આવું તો હું તને તારા વાર હું કાપી કાઢે, તો બેનનાથી ભૂલથી કાતર વડે વાર થોડા કપાઈ ગયેલા।